વધુ એક કૌભાંડ સામે આવી રહ્યું છે। ડ્રગ્સ રેકેટમાં નામ ખુલતા પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે। એસઓજીએ હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરી હતી। ગાંજો પોલીસ કર્મી સહદેવ સિંહે આપ્યો હતો। પોલીસ કર્મીનું નામ ખુલતા જ પોલીસે ધરપકડ કરી। જિગ્નેશ પટેલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। જિગ્નેશ, જે પ્રમાણે ડ્રગ્સ રેકેટમાં પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે, શું રહ્યો મામલો? વાત કરવામાં આવે કિન્નરી તો લગભગ 15 દિવસ પહેલા અમદાવાદ એસઓજીએ શહેરના નિકોલ વિસ્તારમાંથી 2 યુવકોને 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કે જેની કિંમત 50 લાખ રૂપિયા થાય છે તેની સાથે ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન હકીકત સામે આવી કે ગાંજો સપ્લાય કરનાર અન્ય કોઈ વ્યક્તિ કે ડ્રગ ડીલર નહીં પરંતુ પોલીસ કર્મચારી છે। તેની તપાસ કરતા સહદેવસિંહ ચૌહાણ કે જે અમદાવાદ પૂર્વમાં જે એક ઇન્ટરસેપ્શન વાન છે તેમાં તે ફરજ બજાવતો હતો અને તેમાં તેની ધરપકડ કરવામાં આવી છે। ઇન્ટરસેપ્શન વાનમાં ગાંજો કેવી રીતે આવ્યો, આ ગાંજો કોણ લાવ્યું હતું, ક્યાં લઈ જતો હતો, અથવા તો ડ્રગ્સ રેકેટની અંદર જે પોલીસ કર્મચારી છે તેની કયા પ્રકારની સંડોવણી છે તે મામલે એસઓજીએ તપાસ હાથ ધરી છે। એસઓજીએ રિમાન્ડ મેળવી તપાસ કરતા સૌપ્રથમ સહદેવસિંહ માત્ર એટલું જણાવી રહ્યો હતો કે એક ગાડી જતી હતી અને તેમાંથી આ ગાંજો મળી આવ્યો હતો, પરંતુ ખરેખર ગાંજો ક્યાંથી આવ્યો હતો, કોની પાસેથી મેળવ્યો હતો અને જો કોઈ ડ્રગ ડીલર પાસેથી આ ગાંજો મળી આવ્યો હતો તો કોઈ અન્ય વ્યક્તિ પાસેથી મળી આવ્યો હતો તો શા માટે પોલીસ કેસ ન કરવામાં આવ્યો, પોલીસને જાણ કેમ ન કરવામાં આવી, તેમ અલગ અલગ દિશામાં પોલીસ છે તે અત્યારે તપાસ કરી રહી છે। જી ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।